હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જુહાર. તો સવારમાં ડાવરસાઈ માટે ચા બની ગઈ છે. તો આજે ગરમ નાસ્તો નહીં બનાવી તો બે છોકરાએ ના પાડી દે, અમારા માટે ચા ના બનાવતી. તો બંને માટે ચા નહીં બનાવી, ખાલી એમના માટે બનાવી. મેં કોફી બનાવી તો બે ના પાડતી હતી. આજે વહેલા વહેલા જમવા બનાવી દેવાનું છે. આજે જોરદાર શાક બનવાનું છે, નવા વર્ષનું પહેલી વાર. આ સિઝનમાં જ મળે એ સબ્જી બનાવવાની છે. તો તમને બતાવીશ, બ્લોગમાં બની રહેજો. તો ગાઈઝ, હું કહેતી હતી ને ચા પીતી ત્યારે હું તમને કંઈક બતાવીશ. તો આ બતાવવા નથી, ગુંદીનો મોર. તો છે ને આજે તો ગુંદીનો મોર બનાવવાનો છે. તો ડામર સાહેબ લઈ આવે છે, એને ઓફી કરી છે એ બાજુ. તો એ બાજુ ગુંદી છે એટલે તો જો તો સમારી દઈએ ફટાફટ. પછી સાસમાં બનાવવાની કઢી બહુ મસ્ત લાગે, વઘારેલો બી મસ્ત લાગે અને સાસમાં કઢી બી બહુ મસ્ત લાગે. તો છે ને ફટાફટ સમારી લઉં. સમારીને પછી ધોઈ કાઢવાનું, સરસ ધોઈને પછી વઘારવાનું. અંદર દહીં કે સાસ ગમે તે નાખવાનું. તો ફટાફટ સમારી લઉં છું. તો અમને તો આજે 1 તારીખ છે, તો એટલે ખાવા મળી ગયો છે 3જા મહિનામાં 1 તારીખે. તો બહુ બધા વિડીયો મૂકતા હતા, જોયા હતા. અમારી ઘરે તો આજે આવ્યો છે. તો નહીં રેડી થઈ ગયું છું. આ બાજુ પ્રકાશ આવે એટલે ચોખ્ખું દેખાતું હોય. તો છે ને ગુંદીનો દીધો છે. તો હવે સરસ મજાનો મસાલો વાટી લઈએ ફટાફટ. લોટ બી બંધાઈ ગયો છે, કરવાનો જ છે હવે. અને પછી સાસ નાખવાની. તો હું ફટાફટ બનાવી દઉં. તો બ્લોકમાં બની રહેજો. ગુંદીનો મોર આજે ખાવામાં મજા આવી જશે. વરસમાં એકવાર મળે, ખાઈ લેવાનું, મજા કરી લેવાનું. ના ખાતા હોય એમને ખબર ના હોય કેવો બિચારાને કેવો બને. એમ ખાતા હોય એમને તો મોઢામાં પાણી આવતું હોય. સાચી વાત. મસાલો પીસી લો. અમારે જમવાનું બની ગયું છે, તો અમે જમી લઈએ. અમારું ગુંદી મોરનું શાક જો બન્યું છે મસ્ત. આમાં બી છે, આમાં બી છે, આમાં બી છે. રોટલી બે તૈયાર છે. તો છે ને અમે ગુંદીનું મોરનું શાક ખાઈ લઈએ. ટેસ્ટી ટેસ્ટી બન્યું છે. પેલું છે ને નવું નવું બન્યું છે એટલે ભગવાનનું મૂકવાનું નીચે, પછી ખાવાનું. ચલો હેડો, જમી લો હેડો. તો હું ટેસ્ટ કરું છું. મોઢામાં મને પાણી આવી ગયું છે. મસ્ત બનશે. તમે ખાવાનું મોકલાવું. થોડા વર્ષે બહાર ગયા હતા તો અમારા માટે કંઈક લાયા છે, તમને બતાવું. શું લાવી છે જો. શું લાયા સુરભી? લચ્છી અને ખારી ટોસ અને બીજું કંઈક છે, ક્રીમ રોલ. પેલા છે ને લચ્છી પૈસ મે બી मिल्की की लस्सी इससे बहुत सारे फ्लेवर आते हैं, उसमें से हमने मंगवाया है एक चॉकलेट फ्लेवर ना जो बत देखाय एक चॉकलेट फ्लेवर हमने मंगवाया है और दूसरा है रजवाड़ी लस्सी. रजवाड़ी लस्सी हमारी फेवरेट. रजवाड़ी लस्सी फिरकी की सबसे फेमस लस्सी है लाल दरवाजा में. लाल दरवाजा नहीं, दिल्ली दरवाजा. हाँ, दिल्ली. તો ગાઈસ, એ બાજુ જઈને તો મારા માટે લેતા જ આવે છે. આવું કોઈ લઈ આવે. આ એનું નવો ફ્લેવર લોન્ચ થયો છે. બહુ બધા બીજા ફ્લેવર બી છે.